ईडब्ल्यूएस વર્ગના લોકો માટે ચૂંટણીમાં અનામતની માંગ થઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% અનામતની માંગ પાસના નેતા દિનેશ બામણીએ અનામત અંગે વાત કરી છે। જાબરી કમિશનના રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ થયાની પણ વાત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% અનામત રાખવા માટે માંગ કરી છે। દિનેશ બામણીયાનું આ કહેવું। ગુજરાત રાજ્યની અંદર આર્થિક રીતે નબળા વર્ગ એટલે ઈડબ્લ્યુએસના લોકોને 10% સુધીની સ્થાનિક સ્વરાજની અંદર અનામત રાખવા માટેની માંગણી અમારી સરકારમાં છે। સાથે સાથે ઝવેરી કમિશનના રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ખૂબ જ ભંગ થયો છે। એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઓબીસી ને જે કોટામાં રિઝર્વેશન આપવામાં આવ્યું છે તેમાં સંપૂર્ણપણે સર્વે થયો નથી એવી અમારી માંગણી નામદાર ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસમાં અમારી અપીલ મારા નામથી ચાલી રહી છે। તો આ તકે સરકારને પણ અમે અગાઉ પણ કીધું છે અને ફરીથી કહીએ છીએ કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે તેની અંદર 10% અનામત ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે કરવામાં આવે એવી અમારી રજૂઆત છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ માટે અનામતની માંગ થઈ રહી છે। પાસના નેતા અલ્પેશ કથિરિયાએ અનામત અંગે માંગ કરી છે। શિક્ષણની જેમ ચૂંટણીમાં 10% અનામતનો લાભ આપવાની વાત કહ્યું કે અમે સરકારમાં રજૂઆત કરી અને હાઈકોર્ટમાં પિટિશન કરી છે। સત્તા અને સિસ્ટમ બંનેમાં ભાગીદાર થવું પડશે। અલ્પેશ કથિરિયાનું આ કહેવું છે। તમે છો તો તમારે 27%માં ભાગ આપવાનો છે। 100% તમારા ગામને તમારી હશે ને તોય તમારે વોર્ડમાં 5 મેમ્બર રહેતા હશે ને 5માં 3 ને લડાવવા પડશે। તમને એમ થતું હશે કે અનામત શું નથી એવું મિત્રો। જેમ શિક્ષણમાં લીધું ને એમ હવે ચૂંટણીમાં પણ 10% ઈડબ્લ્યુએસ ને આપણનો લાભ મળે એના માટે અમે સરકારને વિનંતી કરી છે અને અત્યારે આપણે હાઈકોર્ટમાં આપણી પિટિશન પણ કરી છે। ગામડા એમને નહીં થાય, સત્તા અને સિસ્ટમ બેમાં ભાગીદાર થવું પડશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત લાગુ કરવાની માંગ થઈ રહી છે। પાટીદાર નેતા વરુણ પટેલે ચૂંટણીમાં અનામત અંગે વાત કરી। શિક્ષણ રોજગારીની જેમ ચૂંટણીમાં લાગુ થાય છે। વરુણ પટેલનું આ કહેવું છે જ્યાં સુધી ઈડબ્લ્યુએસ ચૂંટણીમાં લાગુ ન થાય ત્યાં સુધી ચૂંટણી ન કરવામાં આવે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્ટે મળે તેવા પ્રયાસ પણ કરાશે। એક માસ અગાઉ પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। એ ચિંતન શિબિરમાં મુખ્ય માંગ પૈકીની એક માંગ હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે। કારણ કે જે પ્રમાણે ઓબીસી અનામત અણઘડ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવી છે એનાથી સામાજિક રાજકીય પ્રતિનિધિત્વના બહુ મોટા આવનારા દિવસોમાં પ્રશ્નો ઊભા થવાના છે અને ગુજરાતમાં એવા પ્રશ્નો ઊભા ના થાય, દરેક સમાજનું રાજકીય પ્રતિનિધિત્વ જળવાઈ રહે અને દરેક સમાજને રાજકીય રીતે ન્યાય મળે એના માટે થઈ અને ઈડબ્લ્યુએસને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવે એની એક માંગ છે। એના અનુસંધાનમાં હાઈકોર્ટમાં પણ અમારી રીટ પેન્ડિંગ છે અને આવનારા દિવસોમાં સુપ્રીમમાં અને હાઈકોર્ટમાં બીજી પણ એક રીટ એડમિટ કરવા માટેનો કાયદાકીય અભ્યાસ ચાલી રહ્યો છે। સરકારને પણ આ બાબતે અવગત કરવામાં આવી છે અને સરકારને વિનંતી છે કે જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ લાગુ ના થાય ત્યાં સુધી ચૂંટણી ટાળવામાં આવે કાં તો ઈડબ્લ્યુએસ લાગુ કરી અને ચૂંટણી કરવામાં આવે।